કોઈ વિડીયો નહીં બનાવ્યો હોય કે આવી રીતે ઢોસા બનાવું, તમને પહેલી વખત શીખવાડવાની છું કેવી રીતે ઢોસા બનાવાય એમ, અને ચૂલા ઉપર બનાવીએ છીએ. એટલે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને અત્યારે આપણે બનાવવાના છે ઢોસા, અને ઢોસાની રેસીપી કેવી રીતે બનાવવાની છે, કેમ શું કરવાનું છે અંદર, એ બધી જ વસ્તુ હું તમને બતાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. અને ઢોસા બનાવવાનો અચાનક જ પ્લાન થઈ ગયો છે એટલા માટે. તો ચાલો આપણે હમણાં ઢોસા બનાવીએ. જો અત્યારે છે ને મેં દાળ મૂકી દીધી છે, ચડવા મૂકી દીધી છે. તો ચાલો હવે તુરની દાળ થઈ જાય પછી આપણે એને વઘારી નાખશું અને મસ્ત આપણે દાળ બનાવીને. જો અત્યારે છે ને મેં દહીં લઈ લીધું છે, અને અહીંયાથી જો મેં એટલી બધી દહીંની તપેલી ભરી છાકી અને બનાવવાની છે આપણે ચટણી. તો મેં દહીં લઈ લીધું છે ને ફૂલ એને આવી રીતે હલાવી નાખ્યું છે. અને આપણે નાખશું આદુ, મરચી અને ધાણાની પેસ્ટ એડ કરી દેવાની છે, અને ઉપરથી આપણે ટોપરું એડ કરી દેવાનું છે. એટલે આપણી ટોપરાની ચટણી થઈ જાય છે. તે ફટાફટ જ તૈયાર થઈ જાય છે આપણી ટોપરાની ચટણી. અને અમે લોકો છે ને ઓલા ટોપરાની ચટણી નથી ખાતા, અમે આ જ ખાઈએ છીએ. એટલા માટે અમે આવી રીતે બનાવીશું. તમારે આપણે નાળિયેર આવે છે અને ફોડીને તમે પણ બનાવી શકો છો ચટણી. તમને જે ઈચ્છા હોય તમે બનાવી શકો છો. અને અમે જો આવી રીતે બનાવી છે. તો ચાલો હમણાં ફાઇનલ બની જાય ને પછી હું તમને કહું, પછી મીઠું એડ કરી દઉં એટલે આપણી ચટણી થઈ જશે તૈયાર. ફાઇનલી છે ને બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે, અને ત્યાં હું તમને ફાઇનલી બતાવું છું કે કેવી રીતે મેં બધું તૈયાર કર્યું છે. બહુ ફટાફટ કર્યું છે કેમ કે થોડુંક લેટ થઈ ગયું હતું ને એટલા માટે બધા અત્યારે ભૂખાઈ થઈ ગયા છે. તો ચાલો હું તમને બતાવું. અત્યારે મારી મમ્મી ગયા છે ઉપર સૂલો કરવા માટે, કેમ કે લાકડાથી કરવાનું હોય એટલે થોડીક વાર લાગે કે નહીં એટલે. તો ચાલો હું તમને બતાવું કે ઢોસાનું ખીરું છે, આ ચીઝ છે, પછી આ બધાનું મેં છે ને ચીની રોલ બનાવવા છે કે એના માટે અમે બધું કટિંગ કરી નાખ્યું છે, કેમ કે ઓછા જ બનાવવાના છે એટલા માટે. અને પછી આ પનીર છે, પછી આ છે પાલક, પછી આપણે આ બે મસાલા છે ઢોસાની ઉપર નાખવાના, પછી આ ધાણા છે, બટર છે, આ આપણી ચટણી છે, પછી આ આપણે ઢોસાની ઉપરનો શેઝવાન ચટણી છે, અને આપણી દાળ છે. અને આ બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ. તમે કહેતા છો એટલી બધી વસ્તુ તૈયાર કરી, કેમ કે બધાને છે ને અલગ અલગ ઢોસા ભાવે. કોકને પાલકવાળા ભાવે, કોકને સાદા ભાવે, કોકને ચીઝવાળા ભાવે. બધાને અલગ અલગ ભાવે એટલે બધા માટે કરવું પડે. એટલે કંઈ નહીં, ચાલો બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. ને અત્યારે મારું દૂધ વયું જાય છે. તમારી સાથે હું વાત કરીશ ને ક્યાં, તો ચાલો ફટાફટ દૂધને બંધ કરી દઉં. બંધ કરી દીધું છે ને. ફાઇનલી આપણે ઉપર જઈને ઢોસા પાડશું ને તમને ફાઇનલી જો મેં છે ને આવી રીતે મૂકી દીધું છે, તમને દેખાતું જ હશે. અને દેશી સ્ટાઇલમાં આપણે બનાવવાના છે ઢોસા, અને બહુ જ મસ્ત કરવાનું છે. અને તમે લોકો છે ને વિડીયોને અહીંયા સુધી જોયો ને તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. કેમ કે આવી રીતે છે ને કોઈ વિડીયો નહીં બનાવ્યો હોય કે આવી રીતે ઢોસા બનાવું, તમને પહેલી વખત શીખવાડવાની છું કેવી રીતે ઢોસા બનાવાય એમ. અને ચૂલા ઉપર બનાવીએ છીએ એટલે બહુ જ મજા આવશે. તો વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો અને કોમેન્ટ કરજો કે તમને કેવું લાગ્યું છે આ બધી વસ્તુ. મને બહુ જ ગમે ચૂલા ઉપર રાંધવું ને એટલે. કેમ કે હું ખુદ મારો જન્મ છે ને સુરતમાં થયેલો છે, પણ મને છે ને ગામડાની રહેવાની વધારે મજા આવે છે એટલા માટે. પણ હું ગામડે જઈ નથી શકતી કેમ કે હું અત્યારે અહીંયા મારો બિઝનેસ ચાલે છે, પછી ફેમિલીમાંથી કોઈ જઈ ન શકે એટલા માટે. અને અમારે દિવાળે પણ અમે નથી જઈ શકતા કેમ કે અમારે કોકને એક્ઝામ હોય એટલે કોઈ ન જાય, કે અમારે મોસ્ટ ઓફ ગામડે જવાનું જ હોય. કેમ કે સુરત કરતાં પણ મારું ગામડું વધારે સારું છે. ઘર બહુ ફાઇન છે. હું એક વખત જઈશ ત્યારે એનો હોમ ટૂર આપીશ. તો ચાલો હવે આપણે ઢોસા હમણાં લોઢી તપી જાય ને પછી આપણે બનાવીએ. ઢોસાની લોઢી છે ને તપી ગઈ છે ને જો હું પેપર બનાવવા માંડી છું, ને ઉપર મેં ખીરું નાખી દીધું છે, અને ધીમા હાથેથી કરવાનું છે. અને ફૂલ નીચે છે ને જો મારે આપણે કે ગેસ ઉપર બનાવતા નથી ને, ચૂલા માથે જ કરવી છીએ. અને પછી ઉપર જો બટર નાખી દીધું છે. ફૂલ મારી લોઢી છે ને તપી ગઈ છે. કેમ કે જો તમે ગેસમાં કરશો ને તો એની કરતાં બે શામાં વધારે સારું, કેમ કે એમાં ચારે બાજુ છે ને તમને મળે નહીં, ગરમ ન થાય એટલા માટે. ઉપર જો મેં શેઝવાન ચટણી એડ કરી દીધી, પહેલાં બટર પછી શેઝવાન ચટણી, બધું મસ્ત મિક્સ થઈ જાય ને અને પછી એને સરખું હલાવી લેવાનું છે. અને આપણે બનાવવાના છે પાલકના ઢોસા, રાઈટ. તો ઉપરથી જો મેં પાલક એડ કરી છે. તમારે જેટલી પાલક નાખવી હોય એટલી તમે નાખી શકો છો. અમારે બધા વધારે ખાય છે એટલે. અને ચીઝ અને પનીર બંને મિક્સ કરેલું છે એટલે એ ઉપર એડ કરી દીધું છે. અને ઉપરથી મેં મસાલો એડ કરી દીધેલો છે, જીરું મીઠું તમારે જે નાખવું હોય એ. અને એ નાખીને પછી જો મસ્ત મારો થઈ ગયો છે પેપર તૈયાર. અને તમે કહેજો કે કેવા બન્યા છે પેપર. ખાલી 2 જ મિનિટમાં ઢોસા તૈયાર થઈ ગયા છે. અત્યારે હું જમવા બેસી ગઈ છું અને બહુ જ મસ્તીના ઢોસા બન્યા છે. અને હું તમને બતાવું કે કેવા બન્યા છે. જો હું બતાવું તમને કે જો આ છે મારા પેપર, ચટણી અને દાળ. અને મારે 2 જ પેપર ખાવાના છે. તમે પણ મને કોમેન્ટ કરજો કે કેવા ઢોસા બન્યા છે. જો અહીંયા સુધી જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ કોઈ બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.